આપણે ખૂબ ચાહ્યા હોય, જેને વોટ આપીને જીતાડ્યા હોય, જે કરોડો દેશવાસીઓના દિલ પર રાજ કરતા હોય, એવા સેલિબ્રિટી અચાનક ગાયબ થઈ જાય તો સવાલ થાય કે ક્યાં ગઈ તેમની લોકપ્રિયતા, ક્યાં ગયું તેમનું મનમોહક કામ, મનમોહક અવાજ. હું વાત કરી રહી છું ગાયબના આજના એપિસોડમાં એક એવા જ સિંગરની. 2005 નું એક ક્રેઝી ટાઈમ, ટીવી પર રિયાલિટી શોઝની શરૂઆતનો સમય. મુંબઈમાં એક સામાન્ય મિડલ ક્લાસ પરિવારમાંથી આવેલો 23 વર્ષનો છોકરો કે જે સ્ટેજ પર આવે છે અને દેશ તેના અવાજ માટે પાગલ થઈ જાય છે. કરોડો લોકો SMS કરે છે, દિવસ રાત તેના માટે વોટિંગ કરે છે અને તે બને છે ભારતનો પહેલો ઓફિશિયલ ઇન્ડિયન આઇડલ. હું વાત કરી રહી છું અભિજીત સાવંતની. એ સમયે કે જ્યારે ગલી ગલીમાં તેનો ક્રેઝ હતો, બોલિવૂડ સુપરસ્ટાર જેવો ક્રેઝ, અવાજમાં જાદુ. પણ પછી અચાનક લાઇમલાઇટથી ક્યાં ગાયબ છે અત્યારે અભિજીત સાવંત? આજના એપિસોડમાં વાત એ જ કરવી છે. ઇન્ડિયન આઇડલની ટ્રોફી જીત્યા પછી તુરંત જ સોની મ્યુઝિક સાથે તેમનો કોન્ટ્રાક્ટ થયો અને પહેલો સોલો આલ્બમ આવ્યો, આપકા અભિજીત સાવંત. આલ્બમનું ગીત એક મોહબ્બતે લુટાઉંગા અને લફ્ઝો મેં કહ ના શકું તો એ સમયે દેશના દરેક લોકોના મોબાઈલમાં રિંગટોન તરીકે સ્થાન લઈ ચૂક્યું હતું. ફેન્સ તેમની એક ઝલક જોવા માટે એમની ગાડીઓની પાછળ દોડતા. ઇમરાન હાશમીની સુપરહિટ ફિલ્મ આશિક બનાએ આપને માં મરજાવા મિટજાવા, આ ગીત તમને યાદ હશે કે જેનાથી તેમણે બોલિવૂડમાં જોરદાર ડેબ્યુ કર્યું. આટલી સફળતા બદલ દેશના પહેલા ઇન્ડિયન આઇડલ, કરોડો લોકોના વોટ્સ અને દિલ જીતનાર અભિજીત સાવંત કે જેમણે પહેલું રિયાલિટી કિંગ અને બેસ્ટ ન્યૂ ટેલેન્ટના અનેક એવોર્ડ્સ મેળવ્યા. પણ આ રિયાલિટી શોની ભવ્ય સક્સેસના ખૂબ જ ટૂંકા ગાળાની તેમના માટે સાબિત થઈ અને તેની પાછળનું મોટું કારણ એ હતું કે ઇન્ડિયન આઇડલ પછી દર વર્ષે નવી સિઝન, નવા વિનર્સ આવતા ગયા. ચેનલો અને ઓડિયન્સ માટે દર વર્ષે નવો ચહેરો આવતો રહ્યો અને જૂના કલાકારો પર ફોકસ હટી ગયો. બની શકે કે અભિજીત સાવંતના ગાયબ થવા પાછળનું એક કારણ હોય. ચર્ચા એવી પણ લોકો કરતા કે આ સિવાય અભિજીત સાવંતે બોલિવૂડમાં પ્લેબેક સિંગિંગ તરીકે સેટ થવાનો પ્રયત્ન કર્યો, પણ સ્થાપિત એસ્ટાબ્લિશ મ્યુઝિક ડિરેક્ટર્સે રિયાલિટી શોઝના વિનરને ક્યારે પ્લેબેક સિંગિંગમાં ખાસો સપોર્ટ ન કર્યો જેવો તેમને મળવો જોઈતો હતો. અને પછી કરિયર ડાઉન થયું. તેમણે નસીબ અજમાવવા માટે લોટરી નામની ફિલ્મથી એક્ટિંગમાં પણ એન્ટ્રી કરી, પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ ખરાબ રીતે ફ્લોપ થઈ અને લોકો એવું કહે છે કે તેની જ સાથે તેનું કરિયર વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયું. તો હવે સવાલ એ છે કે અભિજીત સાવંત અત્યારે શું કરે છે? અત્યારે અભિજીત સાવંત મુંબઈમાં જ છે, તેના પરિવાર સાથે સ્થાયી છે, પણ તેઓ મેઇન સ્ટ્રીમ બોલિવૂડ લાઇમલાઇટમાં હવે દેખાતા નથી, ગાયબ છે. ક્યારેક ક્યારેક નાના નાના મ્યુઝિક શોઝના એન્કરિંગ કરે છે, ક્યાંક રનર અપ જજ કે કો હોસ્ટ તરીકે નાના પડદે દેખાય છે. આ સિવાય પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. પ્રાદેશિક અને મરાઠી સંગીતમાં તેઓ પ્લેબેક કરે છે. કોર્પોરેટ ઇવેન્ટ્સ અને લાઇવ ગિગ્સ દ્વારા પોતાની મ્યુઝિકલ જર્નીને ચાલુ રાખી છે. પણ બોલિવૂડમાં અભિજીત સાવંતનું એ જાદુ ચાલ્યું નહીં અને ફર્સ્ટ રિયાલિટી શોના વિનર, દેશના ફર્સ્ટ ઇન્ડિયન આઇડલના બોલિવૂડમાંથી ગાયબ થઈ ગયા. તમને અભિજીત સાવંતનું કયું ગીત સૌથી વધુ ગમતું એ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે. આપણે ફરી મળીશું ગાયબના વધુ એક ફ્રેશ, સરસ મજાના માહિતી સભર તમને ગમતા એપિસોડ સાથે, તમારા ગમતા સેલિબ્રિટીની વાત સાથે. ખાયા